સ્વાગત કરશો પ્લીઝ. કારણ કે આપણી આતુરતાનો અંત આવશે પણ એમની આતુરતા વધી જશે હવે, કારણ કે હવે પરીક્ષાની જેમ એ લોકો તૈયારી કરી છે. અને સ્પર્ધાના નિયમો માટે હું વિજયભાઈને આપું છું. 3 ટીમના 3 રાઉન્ડ છે. પહેલું રાઉન્ડમાં દરેક સ્પર્ધકને 10 શબ્દો પૂછાશે જે સળંગ ચાલશે. એટલે જ્યારે 10મો રાઉન્ડ પૂરો થશે ત્યારે થોડોક આપણે કેપ લઈશું. માર્ક ગણીને કાંતિભાઈ શાહ આપણને પરિણામ જણાવશે. દરેકે 3 ટીમમાંથી એક જે ઓવર પરફોર્મર છે તે બહાર નીકળશે. ત્યાર પછી બીજા રાઉન્ડમાં 5 શબ્દ પૂછવામાં આવશે અને તેમાં જે પણ ઓવર પરફોર્મર છે અથવા કે જેનો માર્ક ઓછા છે તે બહાર નીકળશે. અને છેલ્લો રાઉન્ડ જેમાં 3 જણા રહ્યા હશે તેમને 1, 2, 3 નંબર માટે 3 શબ્દ પૂછવામાં આવશે. શ્રોતાજનો માટે પાછળ સ્ક્રીનમાં એમના બોલેલા પ્રશ્નોનો તરત અર્થ જરૂર પડશે ત્યારે બતાવશે. આ પ્રકારનો પ્રોગ્રામ 101મી બેઠકમાં આપણે પહેલી વખત મોટા પાયે કરીએ છીએ અને આશા છે કે આપ સૌને એની મજા આવશે. શબ્દ સ્પર્ધા માટે હું એવું માનું છું કે આ એક ફન છે, મજા છે. આને ગમે ત્યાં આપણે રમી શકીએ છીએ. આજે જે આપણે પ્રકાર ગોઠવ્યો છે તે એટલા માટે ગોઠવીએ છીએ કે 9 સ્પર્ધકોએ ભગવદ્ ગો મંડળને શાંતિથી વાંચ્યું છે અને એ ભગવદ્ ગો મંડળની અંદર સત્યના પ્રયોગોના પુસ્તકના આધારે આપણે 260 શબ્દો લીધા છે. એનું અર્થઘટન ભગવદ્ ગો મંડળમાંથી જ થયું છે, સાર્થ જોડણીમાંથી થયું છે, ગાલા શબ્દકોશમાંથી થયું છે. એટલે અંગત રીતે હું એવું માનું છું કે આપણે જે અત્યારે પ્રયોગ કરી રહ્યા છીએ તે ગુજરાતી ભાષા માટે સારામાં સારું એક નવું કાર્ય આપણે કરી રહ્યા છીએ. વિશાલની આ પ્રોગ્રામમાં ખૂબ જ મહેનત છે અને આ પ્રોગ્રામ એને લોકભોગ્ય રીતે આખી દુનિયાને માટે ફ્રી મૂક્યો છે. લોકભોગ્યનો મારો મતલબ એ છે કે જેમને કરવું હોય તે આખો પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં ફિટ કરીને મૂકી શકે છે. હવે કોમ્પ્યુટરમાં મુકાયેલો જે પ્રોગ્રામ હોય છે તેમાં મહાન અંશે કોઈ શંકાને સ્થાન નથી હોતું કે કોઈ પણ પ્રકારની રમતો રમી શકાતી નથી, સિવાય કે જે પ્રશ્ન આવે તે પ્રશ્ન કોમ્પ્યુટરે સિલેક્ટ કરેલો છે. દેવિકાબેનને હું વિનંતી કરીશ કે શબ્દ સ્પર્ધાની શરૂઆત પહેલાં તમારું વક્તવ્ય આપો. તો હવે ગુજરાતી ભાષાની અસ્મિતાને અજવાળતો એક નોખી જ વાત લઈને આવતું નાનકડો કાર્યક્રમ જેવું રજૂ કરીએ છીએ. શબ્દ સ્પર્ધા. શબ્દ સ્પર્ધાનો ઉદ્ભવ એક નિર્દોષતાથી ભરી અંતાક્ષરીમાંથી થઈ, અંતાક્ષરીમાંથી શેરાક્ષરી થઈ અને શેરાક્ષરીમાંથી શબ્દાક્ષરી અને છેલ્લે આજે શબ્દ સ્પર્ધાનું રૂપ મળ્યું. આપણો આ મૌલિક વિચાર હવે તો વિશ્વ વિખ્યાત બની ગયો છે, વિશ્વમાં ઠેક ઠેકાણે ફેલાઈ ચૂક્યો છે. તો આ શબ્દ સ્પર્ધા એટલે શું? તો સાંભળીએ એક સુંદર મજાની મેલડીથી રજૂ થાય છે શબ્દ સ્પર્ધા.
સૌને શરૂ કરે સ્પર્ધા. પહેલો શબ્દ સત્યમની ટીમને જશે. ગર્વિષ્ઠ. અભિમાની. અભિમાની સાચો શબ્દ. પેદાશ. શૈલાબેન. નિપજ. સાચો શબ્દ. પ્રમાણિક. સત્યના આધાર પર વર્તન કરનારો. ઈમાનદાર. યા સાચો. દેવિકાબેન વ્યાખ્યા. વિસ્તારથી સમજાવવું તે. સાચો. ઉપવાસ. અન્ન વિના રહેવું તે. સાચો. મહેરબાની. હા, ગુજરાતીમાં એનો અર્થ આપો. ઉપકાર, આભાર, આધાર, કૃપા, ટેકો જેવા ઘણા શબ્દો છે. રીટાબેનને માર્ક મળતા નથી. સાવધાની. હેમાબેન. પ્રજ્ઞાબેન. સાવધાન રહેવું એટલે જાગ્રત રહેવું. ના, માર્ક મળતા નથી. ખરદારી, મનની એકાગ્રતા, સાવધાની. હેમાબેન. ફૂલણશી. અભિમાની. ભૂલાઈ ગયું. હજુ એક પ્રયત્ન કરો. સાચો શબ્દ છે વખાણથી રાજી રાજી થઈ જાય તેવું. એમને માર્ક મળતા નથી. રિદ્ધિબેન. ભિક્ષા. શું? ભિક્ષા. માંગણી, દાન, કોઈ પાસેથી માંગણી કરવી, યાચના કરવી. યાચના. સાચો. મનોજભાઈ. આત્મશુદ્ધિ. આત્માની શુદ્ધિ એટલે આત્માની શુદ્ધિ, સ્વચ્છતા. સાચો. શૈલાબેન. અસહકાર. સહકાર ન આપવો તે. સાચો. નિખિલભાઈ. સર્વાંશે. બધી રીતે. સાચું. પૂર્ણ રીતે. સાચો. દેવિકાબેન. ધર્મ જ્ઞાન. ધર્મ વિશેનું જ્ઞાન. સાચો. અધ્યાપક. રસેશભાઈ. જેમણે અધ્યયન કરીને બીજાને સમજાવે છે તે. સાચો. ગ્રાહ્ય. રીટાબેન. આ બધાને તમે ઈઝી આપો છો મને. ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવું. થઈ શકે તેવું. એમને માર્ક નથી મળતા. નિરંકુશ. પ્રજ્ઞાબેન. અંકુશ વગરનો. સાચું. સાથી. હેમાબેન. સાચું. સમિતિ. રિદ્ધિબેન. બધા ભેગા થઈ અને જે વાત કરતા હોય તે મિત્ર મંડળ. મંડળી. સાચું. મંડળી. સાચું.